નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે અમે તમને ડિસેમ્બર મહિનાનું એટલે કે ચાલુ મહિનાનું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિફળ વિશે વાતો કરવાના છીએ. તો મિત્રો, તમારી રાશિ કઈ છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો મિત્રો, આપણે પહેલા કર્ક રાશિના રાશિફળની વાત કરવાના છીએ. કર્ક રાશિના અક્ષર ડ અને હ છે. કર્ક રાશિવાળાને આ મહિનામાં તમે સારા સમયનો આનંદ માણશો. સફળતાની નવી ઊંચાઈઓ મેળવવા માટે તમારી પાસે કુશળતા અને પ્રતિભા છે. તમારે ફક્ત તમારી મહેનત અને નિશ્ચયને વળગી રહેવું પડશે. વધુ સારી તકો શોધવાનો આ સમય છે. કારણ કે આ મહિનામાં તમારું ભાગ્ય મોટી વ્યક્તિગત અને વ્યાવસાયિક વૃદ્ધિ સૂચવી રહ્યા છે. જો તમે કંઈક કરવા માટે દ્રઢ છો તો તમે ચોક્કસ સફળ થશો. હંમેશા તમારું શ્રેષ્ઠ આપવા કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો. માતા પિતાનો સપોર્ટ મળશે. તમારે તમારી આસપાસના લોકોની પ્રવૃત્તિઓ પ્રત્યે સભાન રહેવું જોઈએ. ખાસ કરીને જેઓ તમારી પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. નહીં તો તે તમારા વ્યાવસાયિક જીવનને નુકસાન પહોંચાડી શકે છે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. હવે વાત કન્યા રાશિની કરવાની છે. તો મિત્રો, વિડિયો અંત સુધી જરૂરથી સાંભળતા રહેજો. કન્યા રાશિના અક્ષર પર ઠ અને ણ છે. કન્યા રાશિવાળાના જીવનને યોગ્ય દિશામાં લઈ જવા માટે સમજદારી ભર્યા નિર્ણયો લેવા જરૂરી છે. સકારાત્મક માનસિકતા દ્વારા ચમત્કાર શક્ય છે. આ મહિનામાં સકારાત્મકતા દ્વારા તમે ઉતાર ચઢાવોને પાર કરી શકશો. આશાવાદી બનો અને જુઓ કે તે કેવી રીતે ચમત્કાર થાય છે. પ્રેમની બાબતમાં આ મહિનો સારો રહેશે. પછી ભલે તે તમારા જીવનસાથી પ્રત્યે તમારી લાગણીઓ વ્યક્ત કરતી હોય, મિત્ર સાથે હોય અથવા પરિવાર સાથે ફરીથી જોડાવાની હોય. તમારી લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરવાથી મોટો ફરક પડી શકે છે. તમારી પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં મહત્વની તકો માટે તૈયાર રહેવું જોઈએ, જેથી તમે તમારા જીવનની ગુણવત્તાને સુધારી શકો. મિત્રો, હવે તમને કુંભ રાશિના રાશિફળની વાત કરવાના છીએ. કુંભ રાશિના અક્ષર ગ, શ, સ અને શ છે. કુંભ રાશિવાળાનો આ મહિનો સંરક્ષણ અને પ્રગતિથી ભરેલો રહેશે. જીવનના દરેક ક્ષેત્રમાં સ્પષ્ટ ઉદ્દેશો તમને યોગ્ય દિશા દેખાડશે. તમારા જીવનના સૌથી સુંદર સમયને માણશો. તમારું વલણ અને પ્રવૃત્તિઓ જ તમારા જીવનનો આકાર નક્કી કરશે. તેથી દરેક દિવસને સકારાત્મક સાથે આવકારો અને પડકારોને પ્રગતિ તકો સમજીને સ્વીકારો અને તમારા પ્રિય વ્યક્તિ સાથે આનંદની ક્ષણો માણો. સામાન્ય રીતે જીવનનું સંચાલન કરવું મુશ્કેલ હોઈ શકે છે, પરંતુ યોગ્ય રીતે અને માનસિકતા સાથે ઉતાર ચઢાવનો સામનો કરવો શક્ય છે. જેમ જેમ તમે તમારા અંગત જીવનના વિવિધ પાસાઓમાંથી પસાર થશો, તેમ હકારાત્મક અભિગમ જાળવો અને તણાવને નિયંત્રિત કરવો મહત્વપૂર્ણ છે. ઊંડા શ્વાસ અને ધ્યાન જેવી તણાવમાંથી રાહત આપતી વસ્તુઓનો સમાવેશ કરો અથવા તમને આનંદ આપે તેવા શોખમાં વ્યસ્ત રહો. હવે વાત તુલા રાશિની કરવાની છે. તુલા રાશિના અક્ષર ર અને ત છે. તુલા રાશિવાળા તમારે પર્સનલ પ્રગતિ અને ડેવલપમેન્ટ માટે થોડો સમય કાઢવો જોઈએ. વાંચવા અને નવીન શીખવા જેવી પ્રવૃત્તિઓ તમને પડકાર અને પ્રેરણા આપી શકે છે. તમારી શક્તિઓ અને સુધારાના ક્ષેત્રોને ધ્યાનમાં લો અને તેમાં બદલાવ કરવા માટે પગલાં લો. પરિવર્તન અપનાવો અને પ્રગતિ અપાવતી માનસિકતા અપનાવો. તે ક્ષેત્રોને ઓળખો જેમાં તમે તમારી કુશળતા, જ્ઞાન અથવા વ્યક્તિગત ગુણોને વધારી શકો. કોઈ નવો કોર્સ શીખો અથવા સેલ્ફ રિફ્લેક્શન માટે થોડો સમય કાઢો. આ મહિનામાં તમને તમારી યોગ્ય પાર્ટનર મળી રહેશે. પરિવાર સાથે આનંદ માણો. તબિયત સારી રહેશે. તમારી નિયમિત પ્રવૃત્તિઓ ચાલુ રાખો. હવે વાત ધન રાશિની કરવાની છે. ધન રાશિના અક્ષર ભ, દ, ફ અને ઢ છે. ધન રાશિવાળા વ્યક્તિને આ સમય તમારા જીવનમાં ઘણી સકારાત્મકતા અને શક્તિ લાવશે. ખાતરી કરો કે તમે તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનને સુધારવા માટે મહત્તમ સંસાધનોનો ઉપયોગ કરી રહ્યા છો. જો તમે અત્યારે કોઈ ચૂક કરશો તો લાંબા ગાળે તમારા જીવન પર તેની ખરાબ અસર પડશે. જીવનમાં તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે તમારી ક્ષમતાઓનો ઉપયોગ કરો. સ્વસ્થ માટે તમારી જરૂરિયાતોને તમારા પ્રિયજનોને જણાવવી અને તેમનો સપોર્ટ મેળવવો જરૂરી છે. પોતાના માટે સમય ફાળવો. એક સ્ટેપ પાછળ લઈને તમારી જરૂરિયાતોને સમજી અને યોગ્ય પસંદગી કરવાથી તમે સંતુલન શોધી શકશો. જીવન સતત નવું શીખવાડે છે અને બધા ઉતાર ચઢાવનો સામનો કરે છે. મિત્રો, હવે આપણે મકર રાશિ વિશે વાતો કરવાના છીએ. મકર રાશિના અક્ષર ખ અને ને જ છે. આ મહિને તમે સારું જીવન જીવશો. તમારે અમુક સકારાત્મક કાર્યની જરૂરિયાત છે. તમારા જીવનમાં જરૂરી હોય તે વસ્તુઓ માટે સમય કાઢો.
તમે નકારાત્મકતાથી સકારાત્મકતા તરફ વળી શકશો. કૃતજ્ઞતા વ્યક્ત કરવાથી તમારો મૂડ સુધરી શકે છે, સંબંધો સુધરી શકે છે અને તમારી એકંદર સુખાકારીમાં વધારો થઈ શકે છે. તમે જીવનમાં શું મેળવવા ઈચ્છો છો તે સમજીને તમારી પ્રાયોરિટી સેટ કરો. તમે એકચિત રહેશો અને માહિતીપ્રદ નિર્ણયો લઈ શકશો. સેલ્ફ કેર જરૂરી છે. પર્સનલ ડેવલપમેન્ટ અને સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ તમારી પ્રાથમિકતા હોવા જોઈએ. હવે વાત મિથુન રાશિની છે. મિથુન રાશિના અક્ષર ક, છ અને ઘ છે. આ મહિનામાં તમને શાંતિ અને સંતોષ મળશે. તમારી પ્રોફેશનલ લાઈફને વધુ સારી બનાવશો અને નવી શરૂઆતનો રસ્તો શોધી શકશો. તમારે તે માનવું જોઈએ કે તમે તમારી જાતે બધા જ પ્રોબ્લેમ સોલ્વ કરીને અહીં સુધી પહોંચી શક્યા છો. તમારા સારા કાર્યો જાળવી રાખો. વિવિધ સોશિયલ પ્રવૃત્તિઓમાં ભાગ લઈને નામના મેળવવાનો આ યોગ્ય સમય છે. આ સમય દરમિયાન તમારું ફાઇનાન્સ સારી રીતે મેનેજ કરવાની જરૂરિયાત રહેશે. રોકાણની તકોના કારણે તમારી નાણાકીય સ્થિતિ અસ્થિર રહેવાની સંભાવના છે, જે તમને લાંબા ગાળાની માનસિક શાંતિ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. કદાચ એવા કેટલાક સંબંધોને છોડી દેવાનો સમય આવી ગયો છે જેમાં તમે તમારું 100% આપો છો પરંતુ તે માત્ર એકતરફી રહ્યા છે. તમે જીવનમાં તમારા તાત્કાલિક લક્ષ્યોને પ્રાપ્ત કરી શકશો. તમારા જીવનની સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો, જે તમને તમારો આત્મવિશ્વાસ જાળવવામાં અને સખત મહેનત ચાલુ રાખવામાં મદદ કરી શકે છે. હવે વાત મીન રાશિની. તમે આત્મવિશ્વાસ અને સફળતાથી ભરપૂર રહેશો કારણ કે આ લાંબા ગાળે તમારું જીવન નક્કી કરશે. તમારી પાસે વસ્તુઓને તમારી તરફેણમાં ફેરવવાની ક્ષમતા છે. આ મહિનામાં તમારા જીવનની શ્રેષ્ઠ ક્ષણોનો આનંદ માણવા માટે તેનો ઉપયોગ કરો. આ ઉપરાંત જીવનમાં સર્વાંગી વિકાસ માટે વ્યક્તિગત સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પણ સારો સમય છે. તમારી નાણાકીય બાબતો પર પણ નિયંત્રણ રાખો. આજે લેવામાં આવેલા નાના પગલાંનો લાંબા ગાળે નોંધપાત્ર નાણાકીય સ્થિરતા તરફ દોરી શકે છે. મિત્રો, હવે આપણે મેષ રાશિની વાતો કરવાના છીએ. મેષ રાશિના અક્ષર અ, લ અને ઈ છે. આ સમયે એક વ્યક્તિ તરીકે તમારી ક્ષમતાઓને પ્રદર્શિત કરવાનો છે. ઓછા પ્રયાસો અને એનર્જી દ્વારા તમારું બેસ્ટ વર્ઝન કઈ રીતે બનવું તે સમજો. તે મુજબ તમે તમારી પ્રતિભાનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકશો. બિઝનેસમાં મોટી સફળતા મળી શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે ખાસ કાળજી રાખો. સકારાત્મક પરિવર્તન દ્વારા શ્રેષ્ઠ વસ્તુઓને પામી શકશો. આનો અર્થ એ નથી કે તમારે તમારા જીવનમાં અચાનક અને મોટી સફળતાની અપેક્ષા રાખો. કોઈ વસ્તુ સરળતાથી નથી આવતી. તેના માટે તમારે સખત મહેનત કરવી પડશે. હવે વાત રહી વૃષભ રાશિની. વૃષભ રાશિના અક્ષરો વ અને બ છે. આ મહિનામાં તમે જીવનમાં બધું પ્રાપ્ત કરી શકશો. જોખમો લેવાનો આ યોગ્ય સમય છે કારણ કે ભાગ્ય તમારી તરફેણમાં છે. લોકો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરો, જેથી તમે તેમની લાગણીઓને સમજી શકો અને તે મુજબ જવાબ આપી શકો. તમારે સમજવું જોઈએ કે તમારા શબ્દો લોકોને કેવી રીતે દુઃખ પહોંચાડી શકે છે. તેથી તમારી વાણીને નિયંત્રિત કરો. તમે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લઈ શકશો, જે તમને તમારા જીવનને વધુ સારું બનાવવામાં મદદ કરશે. પડકારોનો સામનો કરવા માટે આ યોગ્ય સમય છે. જીવનમાં તમારી જરૂરિયાતો અને અપેક્ષાઓને પ્રાધાન્ય આપવું કેટલું મહત્વનું છે તે તમે ન સમજી શકો, પરંતુ તે તમને માનસિક શાંતિ પ્રાપ્ત કરવામાં અને એક મજબૂત અને સ્વતંત્ર વ્યક્તિ બનવામાં મદદ કરશે. જોખમી જવાબદારીઓ લેવાનું ટાળો. આ સમય દરમિયાન કોઈ મોટી આર્થિક સફળતા નહીં મળે, જેથી તમે ચિંતિત અને નિરાશ થશો. મિત્રો, હવે વૃશ્ચિક રાશિફળની વાત કરવાના છીએ. વૃશ્ચિક રાશિના અક્ષર્ય અને ન છે. પોતાની જાતને પ્રોગ્રેસ માટે આ મહિનો ઘણી તકો આપશે. પ્રગતિ માટે કોઈ નવી આવડત શીખો. વાંચન દ્વારા તમારા નોલેજને વધારો અથવા સેલ્ફ કેર દાખવો. સેમિનાર અટેન્ડ કરવા, વર્કશોપ અને ઓનલાઈન કોર્સ જેવી પર્સનલ ડેવલપમેન્ટની તકો શોધો. પડકારોને પર્સનલ ગ્રોથ તરફનું પગલું માનો. તમારા અંગત જીવન પર ધ્યાન આપો અને તમારી કારકિર્દી, નાણાકીય બાબતો અને પ્રેમની તમારી એકંદર સુખાકારી પર કેવી અસર પડે છે તે જુઓ. તમારા જીવનમાં શું થઈ રહ્યું છે તે તપાસીને તમે સમજી શકશો કે શેની અપેક્ષા રાખવી અને જે થવાનું છે તેનો મહત્તમ લાભ કેવી રીતે લેવો. આધ્યાત્મિક વિકાસ સંતુલન અને સુખાકારી જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે. હવે આપણે અંતમાં સિંહ રાશિ અને તેમના ડિસેમ્બર મહિનાનું રાશિફળ વિશે વાતો કરવાના છીએ. સિંહ રાશિના અક્ષરમાં અને ટ છે. આ સમય તમારા જીવનમાં કંઈક અદ્ભુત લાવશે. તે તમારી આશાઓને વધારશે અને તમે સફળતાનો આનંદ માણશો.
દરેક તકોમાં તમારું શ્રેષ્ઠ આપો. મુશ્કેલ સ્થિતિઓમાં પણ આ મહિનો તમારા માટે ફાયદાકારક રહેશે. સારા પરિણામો માટે તમારું ટેલેન્ટ ઉપયોગમાં લો. ભવિષ્યની ચિંતા છોડો. તમારા પર સમયનું રોકાણ કરો અને પર્સનલ લાઈફમાં તમારે શું જોઈએ છે તે સમજો. તમારા પર્સનલ નાણાકીય માળખું સારી રીતે મેનેજ કરો. તમારી આસપાસ સારી કંપની અથવા મિત્રો હોવા ખૂબ સારી બાબત છે. મિત્રો, આ માહિતી આપણે જ્યોતિષ શાસ્ત્ર મુજબ આપવાનો પ્રયાસ કર્યો છે. જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.